સુરત જિલ્લામાં તસ્કરો બેફામ બની રહ્યા છે। તસ્કરોને જાણે પોલીસનો ડર જ નથી તે પ્રકારની સ્થિતિ અહીંયા જોવા મળી રહી છે। ઓલપાડના સાયણ ગામે કારમાંથી રોકડા રૂપિયા ભરેલી બેગની ચોરી થઈ। ગેરેજની બહાર પંચર બનાવતા વેપારીની કારમાંથી તસ્કરોએ 4,45,000 રૂપિયા ભરેલી બેગની ચોરી કરી, જેમાં તસ્કરોએ 2 દિવસ વેપારીની રેકી કરી અને કારમાં પંચર પાડી દીધું। કારમાં પંચર પાડતા તસ્કરો સીસીટીવીમાં કેદ થયા હતા। સમગ્ર ઘટનાની જાણ ઓલપાડ પોલીસે કરવામાં આવી છે। રાજકોટના જેતપુરમાંથી માનવ કંકાલ મળતા ખળભળાટ મચી ગયો છે। હંસરાજનગરમાં અવાવરૂ પ્લોટમાંથી કંકાલના અવશેષો મળ્યા છે। સ્થાનિક વ્યક્તિની નજર પડતા પોલીસને જાણ કરવામાં આવી હતી। પોલીસ તપાસ બાદ માનવ કંકાલની સમગ્ર હકીકત બહાર આવશે। મહત્વનું છે કે આ કંકાલના અવશેષો કેટલા જૂના છે અને સ્ત્રી કે પુરુષના છે તે ફોરેન્સિક પીએમ રિપોર્ટ બાદ જ સમગ્ર માહિતી બહાર આવશે। અમદાવાદ મનપા દ્વારા ઘરવિહોણા તેમજ ફૂટપાથ ઉપર રહેતા લોકો માટે આશ્રયગૃહ બનાવાયો છે। રાજ્ય સરકારની ગ્રાન્ટમાંથી મનપા દ્વારા આશ્રયગૃહો કે જેને રેન બસેરા પણ કહેવાય છે તેને બનાવવામાં આવે છે। અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા દીનદયાલ અંત્યોદય યોજના રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન અંતર્ગત શહેરમાં 32થી વધુ આશ્રય સ્થાન તૈયાર કરાયા છે। ત્યારે આશ્રય સ્થાનોની સ્થિતિ જોવા ન્યૂઝ 18 ગુજરાતી અમદાવાદ શહેરના આશ્રય સ્થાનની મુલાકાત પર પહોંચી અને જેમાં ઘણા ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા। ક્યાંક રજીસ્ટર મેન્ટેન ન થતું હોય તો ક્યાંક માત્ર આંકડાઓ માટે નામની એન્ટ્રી પડતી હોય। ઘાટલોડિયા વિસ્તારમાં આવેલા આશ્રય સ્થાનમાં રજીસ્ટર મેન્ટેન થતું જ નથી। શહેરમાં આવેલા આશ્રયગૃહ વિનામૂલ્યે ચાલી રહ્યા છે। અમદાવાદ મહાનગરપાલિકા દર વર્ષે 5 કરોડની માતબર રકમનો ખર્ચ કરે છે, પરંતુ અહીંયા જાણે લોલમ લોલ ચાલતી હોય તેવા પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે। પાલિકાની અંદર જે લોકો ફૂટપાથ પર રહેતા હોય છે, જ્યારે આ કડકડતી ઠંડી પડતી હોય તેના દ્વારા અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આશ્રય ગૃહો જેને રેન બસેરા તરીકે ઓળખવામાં આવે છે, આદરણીય દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ છેવાડાના માનવીની સતત ચિંતા કરતા હોય છે। આ લોકોને ઠંડીની અંદર હેરાન ના થાય, વરસાદની અંદર હેરાન ના થાય એટલે મહાનગરપાલિકા દ્વારા રાજ્ય સરકારની ગ્રાન્ટમાંથી આશ્રય ગૃહો બનાવવામાં આવે છે। આશ્રય ગૃહની અંદર તમામ વ્યવસ્થા એજન્સીને સોંપેલી હોય છે। એનું ચોક્કસ મોનિટરિંગ કરવામાં આવશે કે એની ચાદરો બદલાય છે કે નહીં, સ્વચ્છતા હોય, સફાઈ હોય, તદુપરાંત ભોજન, તો આ બધી જ તપાસ બરાબર એની કરવામાં આવશે। અમદાવાદમાં જે રીતે કડકડતી ઠંડી પડી રહી છે તેને લઈને મહાનગરપાલિકા પણ એક મહત્વનું આયોજન કરે છે કે જે બહારથી લોકો મજૂરી અર્થે અહીં આવતા હોય છે તેના માટે રેન બસેરાની અંદર તેઓને આશ્રય થાય અને સાથે તે લોકો શાંતિથી સૂઈ શકે તેને વ્યવસ્થા આપવામાં આવે છે। જ્યારે ન્યૂઝ 18 પહોંચી છે અહીં ઘાટલોડિયા વિસ્તારમાં અને સ્પેક્ટ્રમ ફાઉન્ડેશનનું